નમસ્કાર જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ બધા મજામાં હશો ને ના મજામાં હોય તો આવી જજો. હું બહુ દિવસે આજે આ બ્લોગ કરું છું. બ્લોગ નહીં થાય, આમ તો વિડીયો છે, વોર્નિંગ વિડીયો છે અને આમ તો દેહને સમજાવવા માટે વિડીયો છે. તો અત્યારના સમયમાં આજે અને 2-3 દિવસથી બહુ ટ્રેન્ડિંગ ટોપિક ચાલી રહ્યો છે રાઇડર કમ્યુનિટીમાં કે એક હાર્દિક શર્મા કરીને કોઈક રાઇડર છે, ગુરુગામથી એ લોકો જતા હતા જયપુર હાઈવેથી. ત્યાં એ લોકો સાથે મારપીટ કરવામાં આવી અને એમની બાઇકને તોડી કાઢવામાં આવ્યું. તો એ જ ટોપિક પર આજે આપણે આ થોડી ઘણી વાત કરવાના છે. શું એમાં સીન થયું છે, શું નહીં ખબર નહીં, પણ આજે મને જેટલી માહિતી ખબર છે એટલું તમને સમજાવવાનો છું અને શું શું થયું છે એ બધું તમને કહેવાનો છું. તો જતા હતા ત્યારે એમની સાથે એક સ્કોર્પિયો એમનો પીછો કરતી હતી. એમાંથી એક ફેર આ લોકો ઊભા રહ્યા હતા આખું ગ્રુપ, અને એમાં પેલા લોકો સ્કોર્પિયોવાળી ગેંગ એ લોકો પર અટેક કર્યો હતો. એ તમને આ કઈશ વિડીયો શું દેખાડી દઈશ કે શું થયું છે શું નહીં, એ કઈશ કેવું થયું છે. તો એ વિડીયો જોઈ લેજો અને આગળ શું થયું છે એ બધું આગળ આપણને પોલીસ દ્વારા આપણને જોવા મળશે. પણ મને ખબર છે એટલું તો તમને કહી જ દઈશ કે જ્યારે સ્કોર્પિયોવાળા બધા પાછા પડતા હતા ત્યારે એક ફેરા ઊભા રહીને બધું સોલ્યુશન કર્યું. તો છતાં એ લોકો સ્કોર્પિયોવાળી ગેંગ એમને પાછળ થઈ. જ્યારે બધા જ રાઇડરો આગળ જતા રહ્યા હતા, એક જ રાઇડર પાછળ રહી ગયો હતો જેનું નામ હતું હાર્દિક શર્મા. Z900 બાઇક હતી 11 લાખની. તો એ બાઇકને તોડી કાઢી એ લોકોએ હોકી સ્ટિકને મારીને, બેઝબોલ મારીને અને એની સાથે મારપીટ કરવામાં આવી. જો એની જોડે સારું એવું કંપનીનું હેલ્મેટ ના હોત તો એના માથામાં એને બેઝબોલ બી મારવામાં આવે તો તે વાગોત. જો આપણે સાથે સાથે જો સારા રાઇડિંગ ગિયર્સ પહેરીશું તો આપણને કંઈક આવું થશે કે એક્સિડન્ટ થશે તો એમાં બી આપણને કંઈ થાય નહીં. એટલા માટે આપણે રાઇડિંગ ગિયર્સ બી સારા પહેરવા જોઈએ. અને આગળ તો આ બધા એકમાંથી જે ગેંગ આવી હતી સ્કોર્પિયોની, એમાંથી એક જણ જે છે તે જીમ ચલાવે છે. એનું જોઈ લીધું છે પોલીસવાળાએ કે શું છે શું નહીં. હજુ સુધી હાથમાં આવ્યો નથી. આજે મંગળવાર છે તો છતાંય અને રાઇડરોએ એમના વિડીયો પબ્લિશ કરી દીધા છે સ્કોર્પિયો ગેંગના. અને સ્કોર્પિયો ગેંગના બધા જ માણસોની એ લોકોએ ઓળખાણ કરી લીધી છે એઆઈ દ્વારા. એઆઈનો અહીંયા સારામાં સારો યુઝ થયો છે રાઇડર્સ દ્વારા. તો આ એક સારી એવી વાત છે. આપણા રાઇડર્સ કમ્યુનિટી જાગેલી પણ છે કે આપણે સિસ્ટમેટિકલી બધું કરીને આપણે શોધીને જ આપી દીધું હતું. પોલીસમાં કેસ કરી દીધો છે, એફઆઈઆર કરી દીધી છે. આગળ શું ન્યૂઝ આવે છે શું નહીં એ તમને જાણવા મળી જશે આપણી ચેનલ પર. અને જે હોય એવું કાલે પરમ દિવસ સુધી વિડીયો બનાવી દઈશ કે આમાં શું થયું છે શું નહીં. હું એક વિડીયો બનાવવા જતો હતો પણ આ ન્યૂઝ મારા હમણાં આ ફીડ બહુ આવતી હતી કે આમાં શું થયું છે શું નહીં. આના વિશે મેં સર્ચિંગ કર્યું શું છે શું નહીં અને આ વિડીયો આજે તમારા સામે લાવ્યો છું. અત્યારે આ ગઈશ એક જ કલાકમાં મેં વિડીયો ઉતારીને એડિટ કરીને મૂકવાનો છું. તો તમે કહીશ આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે બહુ દિવસ પછી મેં વિડીયોઝ ડાલું છું, એકલે વ્લોગ ડાલું છું એટલે. તો કહીશ આ વિડીયો આપણા બધા જોઈ લેજો શું થયું છે શું નહીં. એ તમને આ વિડીયોઝમાં નાખી દીધા હશે અને આગળ બી 2-3 વિડીયો નાખી દઈશ તો જોઈ લેજો. પછી આપણે મળીએ કાલે સારા એવા બ્લોગ સાથે. બાય. तो एक राइड अटेंड करने मैं कुछ टाइम के लिए जम्मू कश्मीर से गुड़गांव आया था। राइड के टाइम हम राइडर्स ने एक स्कॉर्पियो को ओवरटेक किया एंड अपनी ईगो पे लेके उसने ऑलमोस्ट 100 की स्पीड पे हम सबको हिट करने की कोशिश करी। ये सब देख के हम लोगों ने साइड पे लगाने का डिसाइड किया ताकि हम उसे अवॉइड कर पाए, बट हमें ये नहीं पता था कि वो हमारे ही आगे गाड़ी लगा देगा। हमें लगा नॉर्मल बात करने आया है, बट सडनली उसने और उसके दोस्तों ने सबको नशे की हालत में मारना शुरू कर दिया एंड यहाँ उसकी गर्दन पकड़ के मैंने उसे धक्का दे दिया ताकि लड़ाई आगे शुरू ना हो। बट उसके दोस्तों ने सबके हेलमेट उतारने की कोशिश करी ताकि हम सबके ज्यादा से ज्यादा इंजरी हो, एज उनके पास बेसबॉल बैट, रॉड, चाकू वगैरह भी थे। बट फॉर्चुनेटली किसी का भी हेलमेट नहीं खुला एंड साथ ही साथ उन सब ने सुपर बाइक तोड़ना भी शुरू कर दिया, जो कि 15 से 20 लाख की एक बाइक थी। उसी टाइम मैं और बाकी राइडर्स अपनी अपनी बाइक्स लेके आगे लगाने लगे ताकि बाइक सेफ रहे एंड उसके बाद मैं अपने दोस्तों को बचाने भागा। तब तक उन्होंने हमारे एक राइडर जिसकी बाइक पीछे छूट गई थी उसको और उसकी बाइक को बेसबॉल बैट से मारना शुरू कर दिया एंड जब तक हम वहाँ पहुँचते वो फरार हो गए थे। तो इस इंसिडेंट के बाद क्या सच में पब्लिक सेफ है इंडिया में? दिस इज द टाइम कि हम सब बाइकर्स को यूनाइट हो जाना चाहिए एंड अपनी आवाज उठानी चाहिए।